નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે અગાઉ 7મા ધોરણના ચોથા યુનિટમાં એક્ટિવિટી નંબર 3 સુધી એ આપણે સમજૂતી લીધેલી છે. ત્યાર પછી અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણે એક્ટિવિટી નંબર 4 મિત્રો એક સુંદર મજાની સ્ટોરી આજે આપણે ભણવાના છીએ. રાજકુમાર અને એના મિત્રો જે આપણી સ્ટોરી છે એનું નામ ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, રાજકુમાર અને તેના મિત્રો. આપણા પેજ નંબર 38 ઉપર આપણને આ સુંદર મજાની સ્ટોરી એ આપવામાં આવેલી છે. સોહનસેન વોઝ અ પ્રિન્સ. સોહનસેન નામનો એક રાજકુમાર હતો. હી હેડ 3 ફ્રેન્ડ્સ, કે જેને 3 મિત્ર હતા. સોહનસેન રાજકુમારના 3 મિત્રો હતા. લોંગર લેગ્સ, શાર્પર આઈઝ એન્ડ બિગર બેલી. આ ત્રણેય મિત્રોના નામ લોંગર લેગ્સ, કે જેના પગ ખૂબ લાંબા, શાર્પર આઈઝ, કે જેની જોવાની ક્ષમતા ખૂબ દૂર સુધી, અને બિગર બેલી, કે જે બહુ ઝાઝી બધી વસ્તુ ખાઈ પી શકે. બેલી શબ્દનો અર્થ પેટ. ધે હેડ સ્પેશિયલ પાવર્સ. એમની પાસે ખાસ પ્રકારની શક્તિઓ હતી. ઇન ધેટ લેન્ડ અનધર કિંગ હેડ અ બ્યુટિફુલ પ્રિન્સેસ. આ જ રાજ્યમાં એક બીજા રાજા હતા કે જેની ખૂબ સુંદર એ રાજકુમારી હતી. મેની યંગ પ્રિન્સીસ હોપ્ડ ટુ મેરી હર. ઘણા બધા યુવાન રાજકુમારો જે છે એ એવી આશા રાખતા હતા. હોપ શબ્દનો અર્થ આશા રાખવી, આ રાજકુમારીને પરણવાની. બટ ધ કિંગ હર ફાધર ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી એટ ઓલ. પણ આ જે રાજકુમારી જે હતી એના પિતા એટલે કે જે રાજા હતા એ રાજા એવું નહોતા ઈચ્છતા કે એની પુત્રી છે એના લગ્ન થાય. ધ કિંગ વોઝ અ મેજિશિયન. અને આ રાજા જે છે ને રાજકુમારીના પિતા એ એક જાદુગર હતા, મેજિશિયન હતા. સો હી સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ્સ. અને એટલા માટે એણે શું કર્યું, પોતાની રાજકુમારીને પરણવા જે આવે ને એના માટે એણે 3 અલગ અલગ પ્રકારની અઘરી એવી ટેસ્ટ, કસોટીઓ જે છે એ ગોઠવી દીધી. ઈચ ડે હી વુડ હાઇડ ધ પ્રિન્સેસ એટ અ ડિફરન્ટ પ્લેસ. ટેસ્ટમાં શું હતું તો કે દરરોજ એ રાજા જે છે એ પોતાની રાજકુમારીને અલગ અલગ સ્થળ ઉપર જુદી જુદી જગ્યાએ સંતાડી દે, છુપાવી દે. ધ પ્રિન્સ હેડ ટુ ફાઇન્ડ એન્ડ બ્રિંગ હર બેક ટુ ધ પેલેસ. અને જે રાજકુમાર એને પરણવા માટે આવ્યો હોય, જેણે આ ચેલેન્જ ઉપાડી હોય, જેણે આ ટેસ્ટ જે છે એમાં પાસ થવાનું નક્કી કર્યું હોય, જેને રાજકુમારી સાથે લગ્ન કરવા હોય, એણે આ ટેસ્ટ આપવાની. અને એણે રાજકુમારીને જ્યાં રાજાએ સંતાડી દીધી હોય ત્યાંથી લાવી અને રાજમહેલમાં એ પાછી લાવવાની. મેની પ્રિન્સીસ ટ્રાઈડ બટ ફેઇલ્ડ ઇન ધીસ ટેસ્ટ. ઘણા બધા રાજકુમારો આવે, બધા રાજકુમારો છે એ હાંક પાડે કે હા અમે રાજકુમારી જે છે એને મહેલમાં લઈ આવશું, તમે સંતાડી દો, તમે છુપાવી દો. પણ કોઈ એમાં સફળ ન થાય, બધા જ નિષ્ફળ થાય આ ટેસ્ટમાં. સો ધ કિંગ ટર્ન્ડ ધેમ ઇન્ટુ અ ડોંકી વિથ હિઝ મેજિક. અને એટલા માટે રાજા શું કરે તો કે જે રાજકુમાર આ કસોટીમાં નિષ્ફળ જાય, જે આ કસોટી પાસ ન કરી શકે, એને રાજા છે ને એ ગધેડો બનાવી દે. પોતાની જાદુઈ શક્તિઓ જે હતી એનો ઉપયોગ કરી અને એ રાજકુમારને ગધેડો બનાવી દે. સોહનસેન વેન્ટ ટુ ધ કિંગ. હવે આ સોહનસેન જે છે રાજકુમાર એ રાજા પાસે જાય છે. ધ કિંગ સેડ, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર, ફાઇન્ડ હર આઉટ એન્ડ બ્રિંગ હર બેક ટુ મી બિફોર ધ સનસેટ. રાજાએ કીધું કે જો તારે મારી દીકરી સાથે લગ્ન કરવા હોય તો મેં મારી દીકરીને છુપાવી દીધી છે. આજ સાંજ સુધીમાં સનસેટ, સેટ સન એટલે સૂર્ય અને સેટ થવું એટલે આથમવું, સૂર્ય આથમે દિવસ પૂરો થાય એ પહેલાં તું એને
મારા રાજમહેલ સુધી લઈ આવ, ગોતી કાઢ. ફાઇન્ડ હર આઉટ, તું એને શોધી કાઢ. એન્ડ બ્રિંગ હર ટુ મી, અને મારી પાસે લઈ આવ. બિફોર ધ સનસેટ, દિવસ પૂરો થાય એ પહેલાં. ધ શાર્પર આઈઝ લુકડ ઓલ અરાઉન્ડ એન્ડ સેડ, જે સોહનસેનનો મિત્ર છે શાર્પર આઈઝ, કે જે દૂર દૂર સુધી જોઈ શકે છે, એણે ચારેય બાજુએ નજર ફેરવી અને કહ્યું, ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન 100 miles અવે. એણે કીધું કે અહીંથી દૂર 100 માઇલના અંતરે એક પર્વત આવેલો છે, માઉન્ટેન. એની ટોચ ઉપર, ટોપ એટલે ટોચ, પર્વતની જે ટોચ છે એ ટોચ ઉપર રાજાએ આ રાજકુમારીને છુપાવી છે, સંતાડી છે. ધેન લોંગર લેગ્સ રેન એઝ ફાસ્ટ એઝ ધ વિન્ડ, અને પછી લોંગર લેગ્સનું કામ શરૂ થાય. શાર્પર આઈઝે ગોતી દીધી કે અહીંથી 100 માઇલ દૂર એક પર્વત આવેલો છે, અને પર્વતની ટોચ ઉપર રાજાએ પોતાની દીકરી જે છે રાજકુમારી એને સંતાડી દીધી છે. હવે લોંગર લેગ્સ, પવન જેટલી ઝડપથી પવન ચાલે છે એટલી ઝડપથી આ લોંગર લેગ્સ જે છે એ દોડવાનું શરૂ કરે છે. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર ડાર્ક, અને અંધારું થાય એટલે કે સૂર્ય આથમે એ પહેલાં રાજકુમારીને લઈ અને લોંગર લેગ્સ પાછો આવી જાય છે. ધ કિંગ વોઝ એંગ્રી, રાજા ગુસ્સે થયા, કારણ કે અત્યાર સુધીમાં કોઈ પણ એની શરતો જે છે એમાંથી એક પણ શરત પૂરી નહોતી કરી. જ્યારે આણે સોહનસેને લોંગર લેગ્સ અને શાર્પર આઈઝની મદદથી એ શરતનો જે પહેલો ભાગ છે એ પૂર્ણ કરી દીધો. ધ નેક્સ્ટ ડે ધ કિંગ સેડ, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર એલ્સ. બીજા દિવસે સવારમાં પાછી રાજાએ પોતાની રાજકુમારી જે છે એને બીજી કોઈક જગ્યાએ સંતાડી દીધી, બીજા કોઈક સ્થળે એને છુપાવી દીધી. અને સોહનસેનને કહ્યું, બ્રિંગ હર બેક ટુ મી બિફોર ધ સનસેટ, કે સૂર્ય આથમે તે પહેલાં તું એને મારી પાસે લઈ આવ. શાર્પર આઈઝ લુકડ એન્ડ સેડ, શાર્પર આઈઝે ફરી પાછું આજુબાજુમાં નજર કરી, ક્યાં સંતાડી હશે. ધ કિંગ હેઝ ટર્ન્ડ હર ઇન્ટુ અ ગોલ્ડન લીફ, કે આ વખતે રાજાએ પોતાની જાદુઈ શક્તિઓની મદદથી રાજકુમારીને એક ગોલ્ડન લીફ, ગોલ્ડન એટલે સોનેરી અને લીફ એટલે પાંદડું, સોનાના પાંદડામાં એ ટર્ન કરી દીધી છે. ટર્ન કરી દીધી છે એટલે કે બદલાવી નાખી છે. શી ઇઝ 200 miles અવે, અને આ વખતે એણે પોતાની રાજકુમારીને પહેલી વખતે 100 માઇલ દૂર મોકલી હતી, આ વખતે 200 માઇલ દૂર મોકલી દીધી છે. ધ લીફ ઇઝ શેકિંગ ઇન ધ વિન્ડ, શેકિંગ એટલે અહીંયા હલવું, ધ્રુજવું, પવનના કારણે થઈને આ જે પાંદડું રાજકુમારી જે બની ગઈ છે એ હવાની અંદર ઝૂલે છે, થરથરે છે. લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન ધ વિન્ડ, હવે આ વખતે તો 200 માઇલ જવાનું હતું અને 200 માઇલ પાછું આવવાનું હતું, એટલે હવે તો પવન કરતાં પણ વધારે ઝડપથી લોંગર લેગ્સ એ દોડવાનું શરૂ કરે છે. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર નાઇટફોલ, અને રાત પડે એ પહેલાં લોંગર લેગ્સ રાજકુમારીને લઈ અને સોહનસેન પાસે આવી જાય છે. ધ કિંગ વોઝ એંગ્રીયર, આ વખતે ફરી પાછા રાજા પહેલી વખતે ગુસ્સે થયા હતા એના કરતાં પણ વધારે આ વખતે એમને ગુસ્સો આવે છે. ઓન ધ થર્ડ ડે ધ કિંગ સેડ, કમ વિથ ધ પ્રિન્સેસ બિફોર સનસેટ, હવે ત્રીજો અને છેલ્લો દિવસ આવી ગયો, ત્રીજી અને છેલ્લી શરત પૂરી કરવાનો. રાજાએ ફરી પાછું કીધું કે સાંજ થાય, સૂર્ય આથમે એ પહેલાં તું રાજકુમારીને લઈ અને પાછો આવી જજે. એન્ડ અગેઇન શાર્પર આઈઝ લુકડ ઓલ અરાઉન્ડ એન્ડ સેડ, ફરી પાછું જે શાર્પર આઈઝ હતો એણે આજુબાજુમાં જોયું અને કહ્યું, ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર, કે આ વખતે રાજકુમારી ખૂબ નજીક છે. પહેલી વખતે 100 માઇલ દૂર મોકલી દીધી હતી, બીજી વખતે 200 માઇલ દૂર મોકલી દીધી હતી, પણ આ વખતે એવું નથી કર્યું. આ વખતે એણે રાજકુમારીને નજીકમાં સંતાડી છે. શી ઇઝ એટ ધ બોટમ ઓફ અ વેરી ડીપ લેક, કે એક તળાવ છે, એ તળાવના ઊંડામાં, તળાવ જે છે એના બોટમ એટલે તળિયે, ખૂબ ઊંડું તળાવ છે, એ ઊંડા તળાવના તળિયે રાજકુમારી જે છે એણે રાખી છે.
ધ કિંગ હેઝ ટર્ન્ડ હર ઇન્ટુ અ સિલ્વર ફિશ. અને આ વખતે રાજાએ એ રાજકુમારીને ચાંદીની માછલીમાં બદલાવી નાખી છે. બરાબર ને? પહેલી વખતે આની પહેલાંની વખતે એટલે કે બીજી વખતે રાજકુમારી જે છે એને રાજાએ સોનાના પાંદડામાં બદલી નાખી હતી, જ્યારે આ વખતે રાજાએ રાજકુમારી જે છે એને ચાંદીની માછલી બનાવી દીધી છે અને ત્યાં તળાવમાં ઊંડે એ તળિયે રાખી દીધી છે. ધ 4 friends went to the lake. ચારેય મિત્રો, લોંગર લેગ્સ, શાર્પર આઈસ, બિગર બેલી અને સોહનસેન, ચારેય મિત્રો જે છે એ તળાવે જાય છે. નાઉ ઇટ ઇઝ માય ટર્ન સેડ બિગર બેલી. હવે વારો છે બિગર બેલીનો. બિગર બેલી એમ કહે છે કે હવે મારો વારો છે. હી સ્ટાર્ટેડ ટુ ડ્રિંક વોટર. અને એણે તો પાણી પીવાનું શરૂ કરી દીધું તળાવનું. હી ડ્રેન્ક એન્ડ ડ્રેન્ક. એણે તો પાણી પીધા જ કર્યું. ધ લેક વોઝ ઓલમોસ્ટ એમ્પ્ટી. તળાવ લગભગ આખું ખાલી થઈ ગયું. ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ. અને જેવું તળાવ ખાલી થયું ને પેલી ચાંદીની માછલી દેખાણી કે જે રાજકુમારી હતી, તરત જ સોહનસેન રાજકુમારે એ માછલીને પકડી લીધી. ધ ફિશ ટર્ન્ડ ઇન્ટુ ધ બ્યુટીફુલ પ્રિન્સેસ. જેવી સોહનસેને માછલીને પકડી કે માછલી તરત જ એ રાજકુમારીમાં, સુંદર મજાની રાજકુમારીમાં બદલી ગઈ, ફરી ગઈ. બોથ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી. અને પછી તો રાજકુમાર અને રાજકુમારી ખૂબ ખુશ થયા. ધે વેન્ટ ટુ ધ કિંગ. બંને ભેગા સાથે ગયા રાજા પાસે. ધ કિંગ બીકેમ વેરી એંગ્રી. ફરી પાછા રાજા આ બંનેને સાથે જોઈ અને ખૂબ ગુસ્સે થયા. ધ કિંગ ટર્ન્ડ હિમસેલ્ફ ઇન્ટુ ક્રો. અને પછી રાજાએ પોતાને કાગડો બનાવી દીધા. એન્ડ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ. અને પછી કાગડો બની અને રાજા જે છે એ જંગલમાં ઉડી ગયા. મિત્રો, અહીંયા સુંદર મજાની એક સ્ટોરી આપણે એ સમજી એક્ટિવિટી નંબર 4માં ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. હવે એના પરથી આપણે જે ક્વેશ્ચન્સ આન્સર કરવાના છે, ટ્રુ ફોલ્સ કરવાના છે, એના ઉપર આપણે જોઈએ. બરાબર? તો આમાં મિત્રો એક આપણને એવી માહિતી આપવામાં આવેલી છે કે જો વાર્તામાં રાજકુમારીને રાજા ચોથી વખત સંતાડે તો ક્યાં સંતાડે? આ વસ્તુ આપણે ગ્રુપ બનાવી અને ચર્ચા કરવાની છે. બધાના વિચારો અલગ અલગ હોઈ શકે. બરાબર? એ વસ્તુ આપણે જ્યારે ક્લાસરૂમમાં ભેગા થશું તો એ સમયે કરશું. અત્યારે એની આગળની એક્ટિવિટી જે છે એ સમજીએ. એમાં આપણને આપેલું છે મિત્રો, પાઠના આધારે વાક્ય સાચું હોય તો આપણને જે બોક્સ બનાવેલું છે એમાં આપણે ટી લખવાનું છે, અને જો વાક્ય ખોટું હોય તો જે બોક્સ બનેલું છે એમાં આપણે એફ લખવાનું છે. આપણને કુલ 5 વાક્યો આપેલા છે. બધાએ પેન્સિલ તૈયાર કરી લીધી હશે. એમાં સૌથી પહેલું છે, સોહનસેન વેન્ટ ટુ ધ પ્રિન્સેસ. બરાબર? સોહનસેન રાજકુમારી પાસે ગયો. રાજકુમારી પાસે ગયો હતો સોહનસેન? નહીં, સોહનસેન જે છે એ રાજા પાસે ગયા હતા. તો એ વાક્ય જે છે એ ખોટું છે. તો આપણે સામે જે બોક્સ છે એમાં એફ લખશું. બીજું, લોંગર લેગ્સ કેમ બેક વિથ ધ પ્રિન્સ. બરાબર ને? જે લોંગર લેગ્સ છે એ રાજકુમાર છે એને લઈને પાછો આવે છે. રાજકુમારને નહીં પણ રાજકુમારીને લઈને પાછો આવે છે. એટલે એનો અર્થ એવો થયો કે આ વાક્ય જે છે એ પણ ફોલ્સ છે. સામેના બોક્સમાં આપણે એફ લખશું. ત્રીજું, ધ પ્રિન્સ ચેન્જડ ઇન્ટુ અ ક્રો. બરાબર? રાજકુમાર છે એ કાગડામાં બદલી ગયો? નહીં, એ પણ ખોટું છે. રાજાએ પોતાની જાતને કાગડામાં બદલી દીધી હતી. એટલે આ પણ વાક્યની સામે આપણે લખશું એફ. ચોથું, ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ્સ. રાજાએ 3 અઘરી એ કસોટીઓ એ ગોઠવી હતી. આ વાક્ય સાચું છે. તો આપણે સામેના બોક્સમાં ટી લખશું. અને છેલ્લું, ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ. રાજકુમાર અને રાજકુમારી જંગલમાં ઉડી ગયા. આ વાક્ય જે છે એ પણ ખોટું છે. તો આપણે ત્યાં સામે બોક્સમાં એફ લખશું. ત્યાર પછી મિત્રો, વાર્તાના આધારે નીચેના વાક્યોને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. સામે જે બોક્સ આપેલું છે એમાં એના ક્રમ એ આપણે લખવાના છે.
આપણને કુલ 6 વાક્યો આપેલા છે, એટલે આપણે સામેનું બોક્સ જે છે એમાં 1 થી 6 નંબર લખવાના રહેશે. એમાં જે પ્રથમ બનેલું છે વાક્ય એનો પ્રથમ ક્રમ આપશું અને જે છેલ્લું બનેલું છે એનો લાસ્ટ ક્રમ આપશું. તો પહેલાં તો આપણે વાક્યો વાંચી લઈએ એટલે આપણને ખ્યાલ આવે કે વાર્તાના આધારે કયું વાક્ય પહેલાં આવશે અને કયું વાક્ય પછી આવશે. તો સૌથી પહેલું છે ધ કિંગ હિડ ધ પ્રિન્સેસ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન. બીજું છે ધ બિગર બેલી ડ્રેન્ક હોલ વોટર ઓફ ધ લેક. ત્રીજું છે પ્રિન્સ સોહનસેન વોન્ટેડ ટુ મેરી ધ બ્યુટીફુલ પ્રિન્સેસ. ચોથું છે લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન ધ વિન્ડ. પાંચમું છે ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી. અને છઠ્ઠું છે ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ્સ. તો મિત્રો આમાં સૌથી પહેલા નંબરનું વાક્ય એ આવે છે નંબર 3નું, બરાબર. તો 3 નંબરનું જે વાક્ય છે એની સામેના બોક્સમાં આપણે 1 નંબર લખશું. પ્રિન્સ સોહનસેન વોન્ટેડ ટુ મેરી ધ બ્યુટીફુલ પ્રિન્સેસ, એ વાક્ય છે એ નંબર 1 ઉપર આવશે. ત્યાર પછી મિત્રો 6 નંબરનું જે વાક્ય છે એની સામેના બોક્સમાં આપણે 2 નંબર લખશું. ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ્સ, એ વાક્ય 2 નંબર પર આવશે. પછી મિત્રો 1 નંબરનું જે વાક્ય છે એની સામેના બોક્સમાં આપણે 3 નંબર લખશું. ધ કિંગ હિડ ધ પ્રિન્સેસ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન. ત્યાર પછી મિત્રો 4 નંબરના વાક્ય સામે 4 નંબર જ આવશે. લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન ધ વિન્ડ, બરાબર. 4 નંબરની સામે 4 નંબર જ આવશે. પછી મિત્રો 2 નંબરનું જે વાક્ય છે એની સામે આપણે 5 નંબર લખશું. ધ બિગર બેલી ડ્રેન્ક હોલ વોટર ઓફ ધ લેક. અને 5 નંબરનું જે વાક્ય છે એની સામે આપણે બોક્સમાં 6 નંબર લખશું. ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી, બરાબર. તો અહીંયા આપણે એ એક્ટિવિટી જે છે એ પણ પૂર્ણ કરી. ત્યાર પછી મિત્રો આપણને એક્ટિવિટીમાં સૂચના આપેલી છે કે યોગ્ય વિકલ્પ સામે આપણે ખરાની નિશાની કરવાની છે. આપણને MCQમાં આ પ્રશ્નો જે છે પૂછવામાં આવેલા છે. એમાં સૌથી પહેલું છે હુ વોઝ સોહનસેન. સોહનસેન કોણ હતો? તો ઓપ્શન A છે કિંગ, B પ્રિન્સ, C છે પ્રિન્સેસ અને D છે મેજિશિયન, બરાબર. તો સાચો જવાબ આવે છે ઓપ્શન B અ પ્રિન્સ. તો આપણે પ્રિન્સ જે છે એની સામે જે બોક્સ આપેલું છે એમાં આપણે સાચાની નિશાની કરશું. પ્રશ્ન નંબર 2 છે વાય ડીડ ઓલ ધ પ્રિન્સેસ વોન્ટ ટુ મેરી ધ પ્રિન્સેસ, બરાબર. તો એમાં ઓપ્શન A છે બીકોઝ શી વોઝ અ બ્યુટીફુલ પ્રિન્સેસ, B છે બીકોઝ ધે વોન્ટેડ ટુ બીકમ ધ કિંગ, C છે બીકોઝ ધ કિંગ વોઝ અ મેજિશિયન અને D છે બીકોઝ ધ પ્રિન્સેસ વોન્ટેડ ટુ બીકમ ધ મેજિશિયન. તો એમાં સાચો જવાબ ઓપ્શન A છે બીકોઝ શી વોઝ અ બ્યુટીફુલ પ્રિન્સેસ. તો આપણે જે એ બોક્સ જે છે એની સામે ખરાની નિશાની કરશું. ત્યાર પછી ત્રીજું છે વેર ડીડ ધ કિંગ હાઇડ ધ પ્રિન્સેસ ફર્સ્ટ ટાઈમ. તો એની સામે મિત્રો આપણને જે ઓપ્શન આપેલા છે એની પછીના પેજ ઉપર આપણે એ જોઈએ. તો એમાં ઓપ્શન A છે ઇન ધ જંગલ, B છે ઇન ધ રિવર, C છે ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન અને D છે ઇન ધ લેક. તો આપણો સાચો જવાબ ઓપ્શન C બને છે, એટલે આપણે C ઓપ્શનની સામે ટીક કરશું. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4 છે હુ બોટ ધ પ્રિન્સેસ બેક ફ્રોમ ધ જંગલ, બરાબર ને. રાજકુમારીને જંગલમાંથી પાછું કોણ લાવે છે? તો એમાં ઓપ્શન A છે સરપ્રાઇઝ, ઓપ્શન B છે બિગર બેલી, ઓપ્શન C છે ધ પ્રિન્સ અને ઓપ્શન D છે ધ લોંગર લેગ્સ. તો આપણે ઓપ્શન D જે છે એ સાચો જવાબ છે, તો ત્યાં આપણે D ઓપ્શનની સામે સાચાની નિશાની કરશું. ત્યાર પછી 5મું હુ ડ્રેન્ક હોલ વોટર ઓફ ધ લેક, બરાબર ને. તળાવનું બધું પાણી કોણ પી ગયું? તો એમાં ઓપ્શન A છે બિગર બેલી, ઓપ્શન B છે લોંગર લેગ્સ, ઓપ્શન C છે ધ પ્રિન્સ અને ઓપ્શન D છે ધ સરપ્રાઇઝ. તો જવાબ બિગર બેલી ઓપ્શન A આવશે. તો આપણે ઓપ્શન A ની સામે ખરાની નિશાની કરશું. છઠ્ઠું હાઉ ડીડ ધ પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ ફીલ એટ લાસ્ટ. અંતમાં રાજકુમાર અને રાજકુમારી કેવું અનુભવ્યા? તો ઓપ્શન A છે હેપી, ઓપ્શન B છે અનહેપી, ઓપ્શન C છે એંગ્રી અને ઓપ્શન D છે સેડ. તો એમાં સાચો જવાબ આપણે આવશે ઓપ્શન A હેપી, બરાબર છે. ત્યાર પછી મિત્રો એક્ટિવિટી નંબર 5 એ આપણે સમજીએ. તો એક્ટિવિટી નંબર 5માં આપણને આપેલું છે
રેખાંકિત શબ્દોનો અર્થ શોધી તેની સામેનું જે બોક્સ છે એમાં આપણે માત્ર ખરાની નિશાની કરવાની છે. એમાં સૌથી પહેલું છે ધ ઈગલ કેન સી વેરી ફાર. બરાબર, ઈગલ એટલે ગરુડ, પક્ષી છે કે જે ખૂબ દૂર સુધી જોઈ શકે છે. ઇટ હેઝ શાર્પ આઈસ. એની આંખો જે છે એકદમ તીક્ષ્ણ હોય છે. તો હવે મિત્રો ઓપ્શન જે નીચે આપેલા છે એમાંથી શાર્પ શબ્દનો સમાનાર્થી શબ્દ આપણે ગોતવાનો છે. તો બિગ થાય, પાવરફુલ થાય કે બ્યુટીફુલ થાય. તો શાર્પ શબ્દનો અર્થ અહીંયા પાવરફુલ થશે. તો આપણે પાવરફુલ એટલે કે જે વચ્ચેનું ઓપ્શન છે, બીજું ઓપ્શન, એની સામે ખરાની નિશાની કરશું. ત્યાર પછી બીજું છે વી હોપ્ડ ટુ વિઝિટ અ ઝૂ. અમારી એવી ઈચ્છા હતી, અમે એવી આશા રાખતા હતા કે અમે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેશું. બટ વી વિઝિટેડ ધ મ્યુઝિયમ. પણ અમે સંગ્રહાલયની મુલાકાત લીધી, મ્યુઝિયમની મુલાકાત લીધી. તો અહીંયા હોપ શબ્દ છે એનો સમાનાર્થી શબ્દ વોકડ થશે, જમ્પડ થશે કે વોન્ટેડ થશે. તો એમાં ઓપ્શન સી જવાબ આવશે, વોન્ટેડ. આશા રાખવી અથવા તો ઈચ્છા રાખવી બંને સમાનાર્થી શબ્દો તરીકે આવશે. ત્યાર પછી ત્રીજું છે ધેર ઇઝ અ સ્ટ્રોંગ વિન્ડ. જોરદાર પવન ફૂંકાય છે. ધ લીવ્સ ઓફ ધ ટ્રી આર શેકિંગ. વૃક્ષનું જે પાંદડાઓ છે એ પાંદડાઓ શેકિંગ એટલે કે ધ્રુજે છે. તો અહીંયા મેકિંગ સાઉન્ડ આવશે, ફ્લાઇંગ આવશે કે મૂવિંગ આવશે. તો શેકિંગ શબ્દનો અર્થ ધ્રુજવું, હલવું, બરાબર ને. તો અહીંયા મૂવિંગ શબ્દ લખશું આપણે, એની સામેના મૂવિંગ શબ્દ લખેલો છે એની સામેના બોક્સમાં આપણે ખરાની નિશાની કરશું. ત્યાર પછી ચોથું, રાજ હેઝ ધ સ્પેશિયલ પાવર ટુ ફ્લાય ઇન ધ સ્કાય. બરાબર. તો સ્પેશિયલ પાવર એટલે ખાસ શક્તિ. તો એમાં ઓપ્શન એ છે એક્સ્ટ્રા કેપેસિટી, બી છે લાઇક અ બર્ડ અને સી છે ગુડ બોય. તો આપણે અહીંયા એ ઓપ્શનની સામે ખરાની નિશાની કરશું, એક્સ્ટ્રા કેપેસિટી. પાંચમું, ધ વોટર ટર્ન્ડ ઇન્ટુ આઈસ. બરાબર, ટર્ન્ડ ઇન્ટુ આઈસ એટલે પરિવર્તિત થઈ જવું, બદલી જવું. તો એમાં ઓપ્શન એ છે ચેન્જડ ઇન્ટુ, ઓપ્શન બી છે ડ્રેન્ક અને ઓપ્શન સી છે એટ. તો ટર્ન્ડ ઇન્ટુ શબ્દનો સમાનાર્થી થશે ચેન્જડ ઇન્ટુ. તો આપણે ઓપ્શન એ એની સામે એ લખશું. તો મિત્રો આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આગળની એક્ટિવિટી આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં પૂર્ણ કરશું.